નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર પણ 12 આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ. એમાં આલ્ડિહાઇડ અને કીટોન આપણે અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ. એમાં આલ્ડિહાઇડ અને કીટોનની અંદર છેલ્લે એની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, એની પછી રિડક્શન અને ઓક્સિડેશન, આટલા રાસાયણિક ગુણધર્મો આપણે ભણ્યા. એમાં ઘણી બધી નામવાળી પ્રક્રિયાઓ પણ, દાખલા તરીકે ટોલન્સ પ્રક્રિયા, મતલબ રજત દર્પણ કસોટી, ફેલિંગ કસોટી, આવી બધી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આલ્ડિહાઇડ અને કીટોનના ગુણધર્મની, રાસાયણિક ગુણધર્મની એક ખૂબ જ અગત્યની પ્રક્રિયા, ખૂબ જ પ્રખ્યાત છે આ પ્રક્રિયા, ખૂબ જ અગત્યનો રાસાયણિક ગુણધર્મ છે, એવી પ્રક્રિયાનો અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છીએ, જે આલ્ડોલ સંઘનન અથવા ક્રોસ આલ્ડોલ સંઘનન તરીકે ઓળખાય છે. આલ્ડિહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયા જેટલી લાલ પેનથી લખી જેટલી પ્રક્રિયા આપણે ભણી ગયા. કેન્દ્ર અનુરાગી યોગશીલ, રિડક્શન અને ઓક્સિડેશન. હવે જે ભણવાની બાકી છે આ બે, એક અન્ય પ્રક્રિયાઓમાં કેનિઝારો પ્રક્રિયાઓ ભણશું, અને આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ, જેમાં આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનનનો સમાવેશ થાય છે. હવે આલ્ડોલ સંઘનન કોને કહેવાય, કેવી રીતે પ્રક્રિયા થાય છે, તો આ પ્રક્રિયા ખાસ યાદ રાખવાનું. આલ્ડિહાઇડ અથવા કીટોનમાં આલ્ફા કાર્બન પર રહેલો હાઇડ્રોજન, આલ્ફા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન હોય તો જ આ પ્રક્રિયા સંભવી શકે. પહેલી શરત આ આલ્ફા હાઇડ્રોજન મંદ આલ્કલી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ KOH, કોઈ પણ મંદ આલ્કલીની હાજરીમાં સમાન અણુઓ વચ્ચે, મતલબ આલ્ડિહાઇડના બે અણુ હોય, કીટોનના બે અણુ હોય, પ્રક્રિયા કરી સૌથી પહેલી નિપજ બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ. આલ્ડિહાઇડ હોય તો, કીટોન હોય તો બીટા હાઇડ્રોક્સી કીટોન. આલ્ડિહાઇડમાંથી નિપજ મળે તો એ આલ્ડોલ તરીકે ઓળખાય, કીટોનમાંથી નિપજ મળે તો એ કીટોલ તરીકે ઓળખાય. અને ફર્ધર એને ગરમ કરવામાં આવે, પાણીનો એક અણુ દૂર થઈ અને આલ્ફા બીટા આ સંતૃપ્ત કાર્બોનિલ નિપજ મળે, જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. છે સરળ પ્રક્રિયા, પણ ખાસ તપાસવાનું કે ભાઈ એવો જ આલ્ડિહાઇડ આપણી પાસે છે ને કે જેના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન અવેલેબલ છે, હાઇડ્રોજન છે. આ જો HC ડબલ બોન્ડ OH મિથેનોલ, તો મિથેનોલમાં આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, આલ્ફા કાર્બન જ નથી, હાઇડ્રોજન ક્યાં હોવાનો? તો આ આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા નહીં આપી શકે. એવી જ રીતે બેન્ઝાલ્ડિહાઇડ જો, આની ઉપર પણ આલ્ફા કાર્બન નથી, પરિણામે આલ્ફા હાઇડ્રોજન નથી, તો આવા અણુઓ આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા નથી આપતા. હવે આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે ઈ તપાસીએ. આ ઇથેનોલના બે અણુ લીધા, અહીંયા એક આલ્ફા હાઇડ્રોજનને સમજ માટે, બાકી તો બે ઇથેનોલ વત્તા ઇથેનોલ લખી શકો છો તમે, પણ આપણી રિએક્શન બરાબર રીતે સમજ પડે એટલા માટે એક આલ્ફા હાઇડ્રોજનને અહીંયા અલગ રાખ્યો છે. હવે મંદ આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા, અહીંયા આપણે લખીએ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પરિણામે યોગશીલ નિપજ મળે છે CH3 CHOH CH2 CHO. આ હાઇડ્રોજન કીટોનના અથવા કાર્બોનિલના ઓક્સિજન સાથે જોડાય હાઇડ્રોક્સિલ બનાવી નાખે અને બાકી યોગશીલ નિપજ તરીકે જોડાઈ જાય. આ બેનું બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ
જે આલ્ડોલ તરીકે ઓળખાય છે. આઈયુપીએસી નામ જુઓ તો 1 2 3 અને 4 ચાર કાર્બન એટલે બ્યુટેનોલ. ત્રીજા નંબરના ઉપર હાઇડ્રોક્સી, ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ એટલે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ અથવા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા આલ્ડોલ નિપજ પણ કહેવાય. હવે આમાંથી -H2O ગરમ કરો, પાણીનો અણુ દૂર થાય એટલે નિપજ મળે CH3 CH ડબલ બોન્ડ CH CHO. અહીંથી OH અને આલ્ફા કાર્બન, આ કાર્બોનિલ સમૂહનો અથવા આલ્ડીહાઇડનો કાર્બન, એની બાજુનો કાર્બન આલ્ફા, એની સાથે રહેલો હાઇડ્રોજન અને OH પાણીનો અણુ દૂર કરે CH3CH ડબલ બોન્ડ CH CHO. આ આલ્ડોલ સંઘનનની નિપજ કહેવાય. આનું આઈયુપીએસી નામ જુઓ 1 2 3 અને 4 કાર્બન એટલે બ્યુટ થઈ ગયો. છેલ્લા આલ્ડીહાઇડ છે બ્યુટેનોલ, પણ પહેલા અને બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે આલ્કિન, ઇથિલિનિક કાર્બન બની ગયો ડબલ બોન્ડ આલ્કિન વાળો એટલે બ્યુટ ટુ ઇનાલ. આવી ઇથેનોલ વત્તા ઇથેનોલની નિપજ મળી. આ આલ્ડીહાઇડ માંથી નિપજ મળી એટલા માટે આલ્ડોલ કહેવાય. કીટોન માંથી નિપજ મળે તો બીટા હાઇડ્રોક્સી કીટોન મળે. ફેર ખાલી આ હાઇડ્રોજન નો જ પડવાનો. પ્રક્રિયા જોઈએ તો CH3 C ડબલ બોન્ડ O CH3 પ્લસ CH3 C ડબલ બોન્ડ O CH3. અહીંયા બંને પ્રક્રિયા આપણે એક સાથે લખીએ છીએ. પહેલું મંદ NaOH સાથે, બીજામાં ગરમી આપી માઇનસ પાણી H2O છૂટું પડ્યું. હવે અહીંયા નિપજ બનશે CH3 CH3 C. હવે ઇથેનોલમાં હાઇડ્રોજન હતો જ્યારે પ્રોપેનોનમાં એક મિથાઇલ સમૂહ છે એટલે CH3 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O. અહીંયા છેલ્લા હાઇડ્રોજન હતો ઇથેનોલના કારણે, અહીંયા પાછો મિથાઇલ આવી જશે. તો આ જે નિપજ મળી બીટા હાઇડ્રોક્સી કીટોન, બીજા શબ્દોમાં કીટોલ તરીકે પણ ઓળખાય છે. આનું આખું આઈયુપીએસી નામ જુઓ તો 1 2 3 4 અને 5. 5 કાર્બન એટલે પેન્ટ. 1 2 3 4 ચોથા કાર્બન ઉપર મિથાઇલ એટલે 4 મિથાઇલ. પહેલા બીજા ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ 3 ઇન. બીજા કાર્બન ઉપર પેન્ટ 2 ઓન. બીજા કાર્બન ઉપર કીટોન છે 4 મિથાઇલ 3 ઇન પેન્ટ 2 ઓન. આ હવાનું આઈયુપીએસી નામ જોઈએ કહેવાય બીટા હાઇડ્રોક્સી કીટોન, બીજા શબ્દમાં કીટોન. પણ આઈયુપીએસી નામ જોઈએ તો એક જ સિરીઝમાં જુઓ તો 5 કાર્બન 1 2 3 4 અને 5. પહેલો બીજો ત્રીજો ચોથા કાર્બન ઉપર મિથાઇલ એટલે 4 મિથાઇલ. 5 કાર્બનની સિરીઝ પેન્ટ. પહેલો બીજો ત્રીજો ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ પેન્ટ
3 2 on બીજા કાર્બન ઉપર કીટોન. તો આને આલ્ડોલ સંઘનન કહેવાય. અહીંયા બ્રેકેટમાં મેં બે શબ્દ લખ્યા, આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન. અત્યારે આપણે આ સમજ્યા એ માત્ર આલ્ડોલ સંઘનન છે. ક્રોસ આલ્ડોલ સંઘનન હોવાની પછી સમજશું, પણ પ્રક્રિયા સહેલી છે. ધ્યાન શું રાખવાનું, તો કે એવો આલ્ડીહાઇડ અને એવો કીટોન કે જેની પાસે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે. આલ્ફા કાર્બન વાળા હાઇડ્રોજનના કારણે જ આ પ્રક્રિયા શક્ય છે. બેન્ઝોફિનોન, બેન્ઝાલ્ડીહાઇડ, મિથેનોલ આવા આલ્ડીહાઇડ કે કીટોન સાથે આ પ્રક્રિયા શક્ય નથી બનતી. પ્રક્રિયા કરવાની બે અણુઓ, સમાન બે અણુ ઇથેનોલ વત્તા ઇથેનોલની પ્રક્રિયા કરી મંદ બેઝની હાજરીમાં, એટલે પહેલી જે નિપજ મળે એ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, જેને આલ્ડોલ કહેવાય. બંને સમાન કીટોન સાથે કરો તો બીટા હાઇડ્રોક્સી કીટોન, જેને કીટોલ કહેવાય. અને પછી પાણીનો અણુ દૂર થઈ આલ્ડોલ સંઘનનની નિપજ મળે. બે ઇથેનોલમાંથી બ્યુટુઇનોલ અને બે પ્રોપેનોનમાંથી અથવા બે એસિટોનમાંથી 4 મિથાઇલ પેન્ટ 3 2 on આ નિપજ મળી. તો આને આલ્ડીહાઇડ કીટોનની આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા કહેવાય. હવે સેમ આની જેમ ક્રોસ આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા સમજીએ છીએ, પણ આ સૌથી પહેલા તમારી બુકની અંદર બરાબર જોયા વગર લખાઈ જાય પછી જ આગળનું સ્ટડી ચાલુ કરજો. અને પહેલા એક વાર બે વાર પાકી નો થઈ જાય સુધી ક્રોસ આલ્ડોલ સંઘનન ન સમજતા. પહેલા આલ્ડોલ સંઘનન બરાબર ગળે ઉતારી લ્યો, પછી ક્રોસ આલ્ડોલ સંઘનન. સ્વયં આલ્ડોલ સંઘનન ભણ્યા પછી, આલ્ડોલ સંઘનન ભણ્યા પછી ક્રોસ આલ્ડોલ સંઘનન. જો ઓલી પ્રક્રિયા આવડી ગઈ આલ્ડોલ સંઘનનની, તો આ પ્રક્રિયા માત્ર તમે એકવાર જોશો, એટલે જોયા વગર 110% લખી શકશો. પણ પહેલી શરત આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા આવડી ગઈ હોય તો. સમજીએ. અહીંયા ઇથેનોલ અને પ્રોપેનોલ આ બે આલ્ડીહાઇડ લેવામાં આવ્યા છે. જ્યારે આલ્ડોલ સંઘનનમાં ઇથેનોલની પ્રક્રિયા ઇથેનોલ સાથે કરી હતી, તો અહીંયા અલગ અલગ 4 નિપજોનું મિશ્રણ મળે છે, જેમાંની બે નિપજને કહેવાય સ્વયં આલ્ડોલ સંઘનન નિપજ અને બાકીની બે નિપજોને કહેવાય ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ. હવે સ્વયં આલ્ડોલ સંઘનન નિપજ ઇથેનોલ વત્તા ઇથેનોલ, બે ઇથેનોલની પ્રક્રિયા જે હમણાં જ થોડાક સમય પહેલા આપણા બોર્ડ ઉપર જોઈ, એની એ જ નિપજ બ્યુટુઇનોલ, અંતિમ નિપજ આવતી હતી ને, બ્યુટુઇનોલ. એટલે ઇથેનોલ વત્તા ઇથેનોલની જે નિપજ મળે આલ્ડોલ સંઘનનની, એ બ્યુટુઇનોલ સ્વયં આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય. અને સેમ એવી જ રીતે પ્રોપેનોલ વત્તા પ્રોપેનોલની આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા કરો અને જે નિપજ મળે એ નિપજ અહીંયા આવી. આમાં નંબર ઓફ કાર્બન 2 છે, એટલે 4 કાર્બન વાળી નિપજ બ્યુટુઇનોલ. અહીંયા નંબર ઓફ કાર્બનની સંખ્યા 3 છે, તો 6 કાર્બન વાળી નિપજ સ્વયં આલ્ડોલ સંઘનનમાં આવશે. બસ આટલું યાદ રાખી લો. બાકી તો નિપજ કેમ બને છે, પહેલા યોગશીલ પ્રક્રિયાથી અને પાણીનો અણુ કેમ દૂર થાય છે, એ તો આપણે હમણાં જ જોયું. અને અહીંયા બે પ્રક્રિયા લખવાની જરૂર જ નથી, સીધો પાણીનો અણુ દૂર કરવાનો છે. મંદ આલ્કલીની હાજરી અને બીજું તાપમાન આપો, પાણીનો અણુ દૂર થાય. એટલે સીધો હિસાબ છે. અહીંયા આગળ ઇથેનોલ વત્તા ઇથેનોલ 4 કાર્બન વાળી નિપજ, પ્રોપેનોલ વત્તા પ્રોપેનોલ 6 કાર્બન વાળી નિપજ. પ્રોપેનોલની સ્વયં આલ્ડોલ સંઘનન નિપજ 2 મિથાઇલ પેન્ટુઇનોલ. જો આલ્ડીહાઇડ, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ,
1 2 3 4 અને 5 એક જ લાઈનમાં એક જ રેખીય શૃંખલાવાળો કાર્બનની શ્રેણી. બીજા કાર્બન ઉપર મિથાઇલ ઉપરાંત બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ એટલે આલ્કલી બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ એટલે આલ્કીન શ્રેણી થઈ ગઈ. તો 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ આને સ્વયં આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય. હવે અહીંયા શબ્દ જ લાગી ગયો ક્રોસ. ક્રોસનો મતલબ એકવાર પ્રોપેનાલની પ્રક્રિયા ઇથેનોલ સાથે, જેમાં શરૂઆત પ્રોપેનાલની થાય અને ઇથેનોલનો આલ્ફા હાઇડ્રોજન અથવા આલ્ફા કાર્બન ઉપરનું હાઇડ્રોજન જોડે એટલે અહીંયા પ્રોપેનોલમાં 3 કાર્બન, ઇથેનોલમાં 2 કાર્બન, 5 કાર્બન વાળી નિપજ મળશે. તો અહીંથી જો CH3CH2CHO આ પહેલો અણુ હોય એની પ્રક્રિયા ઇથેનોલ સાથે થતી હોય તો CH3CH2CH ડબલ બોન્ડ CH2CHO પેન્ટ 2 ઇનાલ નિપજ મળે. અને ઇથેનોલની પ્રક્રિયા પ્રોપેનોલ સાથે, હવે આનો આલ્ફા હાઇડ્રોજન કામમાં આવે. જો અહીંયા આલ્ફા હાઇડ્રોજન આ છે, આ CHO આલ્ડીહાઇડ, પછી આવ્યો આલ્ફા કાર્બન, એની ઉપર રહેલું હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન થયું એટલે CH3 તો એઝ ઇટ ઇઝ જળવાઈ રહેવાનો. આ ખાસ ધ્યાનમાં રાખજો. CH3 પોતે પોતાની પોઝિશન જાળવી રાખશે. આલ્ડીહાઇડની બાજુનો આ કાર્બન આલ્ફા કાર્બન કહેવાય, એની ઉપરનો હાઇડ્રોજન એટલે CH3CH અહીંથી ઓક્સિજન ગયો, અહીંથી 2 હાઇડ્રોજન ગયા, પાણીનો અણુ છૂટો પડ્યો. CH3CH ડબલ બોન્ડ C CH3CHO. એટલે ઘણા બધા વિદ્યાર્થીને અહીંયા ભૂલ પડી જાય છે. એ અહીંથી CH3 માંથી પાણીનો અણુ દૂર કરવાનો પ્રયત્ન કરે નહીં, આલ્ફા હાઇડ્રોજનની જ વાત છે. આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે જ શરૂઆતમાં મેં ખાસ લખ્યું હતું કે આલ્ફા હાઇડ્રોજન ઉપરનો જ, આલ્ફા કાર્બન ઉપરનો જ હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે અહીંયા CHO આ આપણો આલ્ડીહાઇડ, એની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન, એની સાથે જોડાયેલો હાઇડ્રોજન ઈ આલ્ફા હાઇડ્રોજન છે. એટલે અહીંયા CH3CH ડબલ બોન્ડ C CH3CHO 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ આ બીજી નિપજ. એટલે અહીંયા 2 નિપજ સ્વયં આલ્ડોલ સંઘનનની નિપજ, 2 નિપજ ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ મળે છે. ફરીવાર ટૂંકમાં યાદ રાખવું હોય તો સૌથી પહેલા ઇથેનોલની પ્રક્રિયા 4 કાર્બન વાળી નિપજ, આલ્ડોલ નિપજ. પ્રોપેનોલ વાળી પ્રક્રિયા, પ્રોપેનોલમાં 3 કાર્બન છે, 6 કાર્બન વાળી સ્વયં આલ્ડોલ સંઘનન નિપજ. હવે ઇથેનોલ વત્તા પ્રોપેનોલ, ઇથેનોલના 2 કાર્બન, પ્રોપેનોલના 3 કાર્બન, 5 કાર્બન વાળી નિપજ 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. અને હવે અહીંથી પ્રોપેનોલ વત્તા ઇથેનોલ પેન્ટ 2 ઇનાલ, અહીંયા પણ 5 કાર્બન પરમાણુ વાળી નિપજ. તો આ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવાય. હવે એસિટોફિનોન અને બેન્ઝાલ્ડીહાઇડ એની પ્રક્રિયા પણ જોઈએ. હવે જો ક્રોસ આલ્ડોલ સંઘનનની એક ખાસિયત છે, એક આલ્ફા કાર્બન ધરાવતો હાઇડ્રોજન એસિટોફિનોનમાં છે. જો આ કાર્બોનિલ સમૂહ CO, એની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન થઈ ગયો ને એની સાથે જોડાયેલો હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન થઈ ગયો. પણ બેન્ઝાલ્ડીહાઇડ આની પાસે આલ્ફા કાર્બન નથી, પરિણામે આલ્ફા હાઇડ્રોજન પણ નથી. છતાં ક્રોસ આલ્ડોલ સંઘનનમાં આની નિપજ મળશે. CHO એક ઓક્સિજન અહીંથી દૂર થશે, CH ડબલ બોન્ડ અહીંથી H2 CHCO અને ફિનાઇલ રિંગ. આનું નામ
બેન્ઝાલ એસિટોફિનોન, આવું છે. તો આવી નિપજ ક્રોસ આલ્ડોલ સંઘનનથી મળી શકે છે. બેન્ઝાલ્ડિહાઇડ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો કાર્બન નથી ધરાવતો, એસિટોફિનોન પાસે છે. તો આ બંનેની પણ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થઈ બેન્ઝાલ એસિટોફિનોન નિપજ મળે છે. તો આખો મુદ્દો ક્રોસ આલ્ડોલ સંઘનન થઈ ગયો. નંબર ઓફ ટાઈમ્સ એક્ઝામની અંદર આલ્ડોલ સંઘનન અથવા ક્રોસ આલ્ડોલ સંઘનન પૂછાયા છે. એટલે ખૂબ જ મહત્વનો મુદ્દો. અને પહેલા જ આપણે વાત કરી હતી કે ભાઈ આલ્ડોલ સંઘનનની નિપજ તમે મેળવી લો, એ બરાબર જોયા વગર લખતા આવડી જાય પછી જ આ જોજો. જો એ ખરેખર જે સ્ટુડન્ટે જોયા વગર વર્ક કરી લીધું હશે અને આલ્ડોલ સંઘનનની નિપજની ખબર પડી ગઈ હશે કે ભાઈ આવી રીતે નિપજ બને છે, એને આમાં કાંઈ જ નથી કરવાનું, ખાલી પ્રક્રિયકના નામ લખી આપોઆપ નિપજ મેળવી લેશે. હા, આઈયુપીએસસી નામ ખાસ ધ્યાન રાખવાના. અને આટલા બધા અનુભવ પછી આઈયુપીએસસી નામ તો હું નથી માનતો જાજી તકલીફ પડે. એટલે આ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થઈ. આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ મતલબ ચોથા પ્રકારની પ્રક્રિયા આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક ગુણધર્મો દર્શાવતી. હવે પાંચમી ને છેલ્લી અન્ય પ્રક્રિયાઓમાં ભણીએ છીએ. એમાં એક મહત્વની પ્રક્રિયા કેનિઝારો પ્રક્રિયા છે, એ આપણે જોઈએ છીએ. આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન ભણ્યા પછી અન્ય પ્રક્રિયાઓમાં બે પ્રક્રિયા ભણવાની છે. એક કેનિઝારો પ્રક્રિયા અને બીજું નાઇટ્રેશન. હવે કેનિઝારો પ્રક્રિયા એવા આલ્ડીહાઇડ માટે છે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. હવે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન એવા આલ્ડીહાઇડ ને કીટોનની પ્રક્રિયા કે જેની પાસે ફરજિયાત આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. જ્યારે આ પ્રક્રિયાની કરતા ટોટલી ઓપોઝિટ આ એવી પ્રક્રિયા છે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન કાર્બોનિલ મતલબ આલ્ડીહાઇડ કે કીટોન પાસે નથી. એની સાથે દાખલા તરીકે મિથેનોલ. જો મિથેનોલના બે અણુ, બે મિથેનોલના અણુ પરસ્પરસ સાંદ્ર આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરે છે. ઓલામાં મંદ આલ્કલી સાથે પ્રક્રિયા થતી હતી, આ સાંદ્ર આલ્કલી સાથે ઇથેનોલના બે અણુ ગરમ થાય અને અહીંયા વિષમીકરણ નિપજ મળે છે. ખાસ ધ્યાન રાખવાનું, વિષમીકરણ નિપજ એક ઓક્સિડેશન પામીને નિપજ મળે, એક રિડક્શન પામીને નિપજ મળે. અહીંયા એક નિપજ મિથેનોલ મળે છે, બીજી નિપજ પોટેશિયમ ફોર્મેટ મળે છે. જે આલ્કલી લીધી એનો ક્ષાર પણ એસિડિક ક્ષાર અને બીજો આલ્કોહોલ. હવે આવી જ પ્રક્રિયા માનો બેન્ઝાલ્ડિહાઇડ માટે કરીએ. CHO આના 2 મોલ લઈ લીધા વત્તા સાંદ્ર NaOH આલ્કલી તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું, ગરમ કર્યું, પરિણામે પહેલી નિપજ CH2OH બેન્ઝાલ આલ્કોહોલ મળે. ઉપરની પ્રક્રિયા જોતા જવાની. અને બીજી નિપજ સોડિયમ બેન્ઝોએટ મળે. આ બેન્ઝોઇક એસિડ નો સોડિયમ ક્ષાર થયો, સોડિયમ બેન્ઝોએટ અને બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આને કેનિઝારો પ્રક્રિયા કહેવાય. તો આ અન્ય પ્રક્રિયાની અંદર ક્યારેક આ પરીક્ષામાં નામથી પણ પૂછાય છે કે ભાઈ કેનિઝારો પ્રક્રિયા પર નોંધ લખો. તો બંને પ્રક્રિયાઓ દર્શાવવાની ખાસ ઉલ્લેખ કરવાનો, આલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી એવા આલ્ડીહાઇડ સાથે આ પ્રક્રિયા થાય છે. અને અન્ય પ્રક્રિયાઓમાં બીજી પણ એક જોઈએ, અહીંયા નાઇટ્રેશન. અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ CHO
HNO3 અને H2SO4 એની હાજરીમાં નાઇટ્રેશનની પ્રક્રિયા, તાપમાન આપો તો અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ એઝ ઇટ ઇઝ પોઝિશનમાં રહેશે, પણ બેન્ઝાલ્ડિહાઇડ મેટા નિર્દેશક હોવાથી મેટા કાર્બન ઉપર NO2 નાઇટ્રો સમૂહ લાગશે, એટલે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ આ નિપજ બનશે. તો આ બધી જ આલ્ડિહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મોની પ્રક્રિયા હતી. તમે ટોટલ કાઉન્ટ કરજો, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં કેટલી પ્રક્રિયાનો સમાવેશ થયો, રિડક્શનમાં કેટલો થયો, ઓક્સિડેશનમાં આલ્ફા હાઇડ્રોજનમાં ગણો અત્યારે જ ભેણા આલ્ડોલ સંઘનન, ક્રોસ આલ્ડોલ સંઘનન, અન્ય પ્રક્રિયાઓમાં બે કેનિઝારો પ્રક્રિયા અને નાઇટ્રેશનની પ્રક્રિયા. અને પછી આપણે ખુદ આપણી ટેસ્ટ લેવા માંડવાની કે આમાંથી આ બધી પ્રક્રિયાઓમાંથી મને બધી આવડે છે ને, જે જેનું આવડતી હોય એ પેલા ફટાફટ બાકી કરવા જ માંડવાની. હવે અહીંયા આલ્ડિહાઇડ અને કીટોન IUPAC નામકરણ, બનાવટ, ભૌતિક ગુણધર્મો અને આ ભેણા એ રાસાયણિક ગુણધર્મો, અહીંયા આ વસ્તુ પૂર્ણ થાય છે. હવે એના ઉપયોગો, તો ઉપયોગો જુઓ તો શરૂઆતમાં પણ એના ઘણા ઉપયોગો વિશેની માહિતી આપણને આપી દીધી છે. એના એ જ ઉપયોગો પછી પાછા ફરીવાર લખ્યા છે. દાખલા તરીકે સુગંધીદાર પદાર્થો છે, વેનિલિન સ્વાદ અને સુગંધ માટે, ખાસ કરીને વેનિલા આઈસ્ક્રીમ ત્યારે પણ વાત કરી હતી, બહુ જ ફેમસ છે. તો એમાં વેનિલિન એક આલ્ડિહાઇડ છે. ઉપરાંત એસિટોન જો નેલ પોલિશ રિમૂવર તરીકે વપરાય છે, દ્રાવક તરીકે વપરાય છે. ફોર્માલ્ડિહાઇડ જો તો જૈવિક નમૂનાઓને જાળવી રાખવા માટે, સાચવી રાખવા માટે ફોર્માલ્ડિહાઇડનું જલીય દ્રાવણ જે ફોર્મેલિન તરીકે ઓળખાય છે એ પણ એ ઉપયોગમાં છે. ઉપરાંત ચોક્કસ પ્રકારના પોલિમર બનાવવામાં પણ ફોર્માલ્ડિહાઇડનો, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન ઉપયોગ થાય છે. આમ ઉપયોગો આલ્ડિહાઇડ કીટોનના ઘણા બધા છે આપણા વ્યવહારમાં. હવે આલ્ડિહાઇડ અને કીટોનને ભણ્યા પછી આ પાઠનો છેલ્લો ટોપિક કાર્બોક્સિલિક એસિડ. આલ્ડિહાઇડ કીટોન બંનેને ભેગા એટલા માટે લીધા કે બંનેની રાસાયણિક પ્રક્રિયાઓ મહદ અંશે સમાન છે અને એ આપણે અહીંયા અનુભવ્યું પણ ખરું. હા, પ્રતિક્રિયાત્મકતાની બાબતમાં આલ્ડિહાઇડ કીટોન કરતાં વધારે રિએક્ટિવિટી ધરાવે છે, એ પણ આપણે જોયું. પણ છતાં મહદ અંશે બંનેની પ્રક્રિયાઓ ઘણી સમાન છે. જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં આવે C ડબલ બોન્ડ હોય પણ ગુણધર્મની દ્રષ્ટિએ ઘણું અલગ પડી જાય છે. એટલે હવે પછી આપણે ભણશું કાર્બોક્સિલિક એસિડ અને આની પછીના પીરિયડમાં કાર્બોક્સિલિક એસિડની ચર્ચા, IUPAC નામકરણ, બનાવટ વગેરે ભણશું. પણ એની પહેલા આલ્ડિહાઇડ અને કીટોન ટોટલી ક્લિયર કટ આપણાથી થઈ જવું જોઈએ. આપણી ટેક્સ્ટ બુકમાં જે કાંઈ પ્રક્રિયાઓ આપી છે, જે કાંઈ નોંધ આપી છે એ બરાબર આપણા મગજની અંદર ગોઠવાયેલી હોવી જોઈએ. જો એને બરાબર પાકી રાખશો તો આગળનું જેમ જેમ ભણતા જશો એમાં તકલીફ નહીં પડે અને ભણવાની પણ મજા આવશે. પણ જો જથ્થો ભેગા કરતા જશો તો બહુ તકલીફ પડશે. અત્યારે જ ગોલ્ડન ટાઈમ છે તમારા હાથમાં, ઘરે બેસીને આરામથી આ બધી વસ્તુ ચોક્કસ ટાઈમ ટેબલ બનાવી અને થઈ શકે છે. હવે આજે આપણે આ જે કંઈ ભણ્યા, કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય ફોન ચોક્કસ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. મળીએ જ આની પછી, ત્યારે કાર્બોક્સિલિક એસિડની ચર્ચા કરીશું. થેન્ક યુ.